રાજકોટમાં એસ્ટ્રોન ચોકમાં આવેલી મોબાઈલની દુકાનોમાં જીએસટી વિભાગે દરોડા પાડ્યા છે। સતત બીજા દિવસે જીએસટી વિભાગ તપાસ કરી રહ્યું છે। ઉમિયા મોબાઈલ, રામદેવ મોબાઈલ સહિતની દુકાનોમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। દુબઈથી સસ્તા ભાવે મોબાઈલ મંગાવી અને બિલ વગર વેચતા હોવાની આશંકા છે। મોબાઈલની લેવેચમાં મોટા પ્રમાણમાં કરચોરી થતી હોવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે। રાજકોટના એસ્ટ્રોન ચોકમાં ગઈકાલે જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે કામગીરી આજે પણ યથાવત જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ઉમિયા મોબાઈલ છે તે આ પ્રકારની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જીએસટીને લઈને ક્યાંક ને ક્યાંક દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે અને આ કામગીરી યથાવત જોવા મળી રહી છે। ગઈકાલે બપોરથી આ દરોડાની કાર્યવાહી ચાલુ હતી, જે બીજા દિવસે પણ યથાવત જોવા મળી રહી છે। રાજકોટના એસ્ટ્રોન ચોકમાં ઉમિયા મોબાઈલ્સ, રામદેવ મોબાઈલ્સ સહિતની અલગ અલગ જે દુકાનો છે તે આ પ્રકારના દરોડા છે। આપણી સાથે ભાઈ છે, શું કામ કરો તમે? સિક્યોરિટીમાં છું। કેટલા દિવસથી આ કામગીરી ચાલુ? હું આજે કાલથી 11 વાગે ચાલુ છે। ચાલુ જ છે। હજી માણસો અંદર ઘણા છે, હજી 8-10 જણા છે। અહીં જ હતા, આખી રાત હું બિહાર બધું અહીં જ હતું। ગાદલા બાદલા બધું મંગાવેલું હતું અને વ્યવસ્થા બધી કરેલી આપી છે। એક મોબાઈલ ને બધું એક એક વિગત કાઢીને બધી એને અલગ અલગ કરીને બધી, હા બધું। નહીં નહીં નહીં, આજે નહીં થાય। હજી આજુબાજુ રામદેવ, મેહુલ, આ બધામાં છે। મેહુલ મોબાઈલ, રામદેવ મોબાઈલ, મોબાઈલ અને ટીવી અને એસી, વોશિંગ મશીન વેચાય છે। ચોક્કસ ચીજ પ્રમાણે સિક્યુરિટી કર્મચારી છે તે પણ કહી રહ્યા છે કે સતત જે દરોડાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। ગઈકાલથી આ દરોડા છે તે જે પાડવામાં આવ્યા હતા અને આખી રાત આ દરોડાની કાર્યવાહી છે તે ચાલુ હતી અને બીજા દિવસે પણ આ દરોડાની કાર્યવાહી છે તે યથાવત જોવા મળી રહી છે। સામેની તરફ રામદેવ મોબાઈલ છે તે પણ આવેલું છે, ત્યાં પણ આ પ્રકારની કાર્યવાહી છે તે કરાઈ રહી છે। એટલે કે રામદેવ મોબાઈલ છે, મેહુલ મોબાઈલ છે, ઓપ્પોમાં પણ આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મોટા પ્રમાણમાં જે કહી શકાય છે કે જે દરોડાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે પ્રમાણે બિલ સહિતમાં જે જીએસટી ચોરીને લઈને આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આસપાસના જે દ્રશ્યો હું બતાવવા માંગીશ, કારણ કે આસપાસનો આખો એસ્ટ્રોન ચોક વિસ્તાર છે જ્યાં મોબાઈલનું વેચાણ છે તે મોટા પ્રમાણમાં થતું હોય છે। તહેવાર સહિતના જે દિવસોમાં અહીંયા મોટા પ્રમાણમાં લોકોની ભીડ છે તે જોવા મળતી હોય છે અને ક્યાંક ને ક્યાંક હવે જે આ જીએસટીની કાર્યવાહી છે તે આખી રાત ચાલી છે અને બીજા દિવસે પણ જીએસટીની કાર્યવાહી છે તે યથાવત જોવા મળી રહી છે, કારણ કે જે પ્રમાણે જીએસટીમાં જે ચોરીને લઈને ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થતી હોય છે અને તેના જ કારણે હવે જીએસટી વિભાગ દ્વારા આજે સતત કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। આખી રાત આ સર્ચ ઓપરેશન ચાલ્યું છે, અલગ અલગ જે ડોક્યુમેન્ટો છે તે ચકાસવામાં આવ્યા છે, એટલે કે મોટા પ્રમાણમાં જીએસટી ચોરી પકડાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। ઉમિયા મોબાઈલ્સ સહિતની આ જે મોબાઈલની દુકાનો છે ત્યાં હાલ આ પ્રકારની કાર્યવાહી છે તે યથાવત જોવા મળી રહી છે। કેમેરામેન જોને જફાઈ સાથે ભાવેશ ચંદ્રબાબી, ટીવી ન્યૂઝ, રાજકોટ।